ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે શું છે? બસ શાંતિ છે ભાઈ. તારા લગનમાં તો મારી માની છો હજી એ ઢોલ મારા મગજમાં વાગે છે. ઢાબરા ડીજાંગ એ લગન આયું મારા ટીનિયાનું રે લગન આયું. તારા લગનમાં તો મારી માની છો હું તો 500,000 રૂપિયા ઉડતા ને ગુદામ ગાલી દીધા. હું તો ઉડાડે તને. તું ઉડાડે તો પણ ખરેખર તારા લગન જેવી મજા ના આવે ભાઈ છો. જોરદાર લગન કર્યા. નાસ્તા તો તમે અરે આ તારા લગન ની વાતો ના થાય. તારા લગન તો મારી માની છો આખા જિલ્લામાં વખાણી જાય ભાઈ ટીણિયા લગન થયા. શું પડ્યો? જઉં છું મારા હારી. શું કાણ? મારા હારી. અલ્યા હજી હગુ લગન કરે 4-5 દાડા થયા છે હારી મેળ્યો. અરે વાઘુબા તમને હું વાત કરું હું મારા હારી નો બધો માણસ એવો છે ને તે જોને હોનાની નગરી એવી મારી હારી ને એવો મારા એકણ બધા માણસો મારો કાકો હારો ને ભા હારો મારા હારો મારી હાહુર અને મારો હાળો બધો માણસ એટલો બધો મસ્ત રૂપાળો છે ને મને તો જબ્બર રાખે છે. બોલો. હા એ તો બરોબર છે. જબ્બર રાખે છે. હું તો કીધું જી આવતા ઓટો મારી આવું. હારો તો ખરેખર અલ્યા ચોળીમાં તારા બહુના આશીર્વાદ આપવા માથામાં હાથ મેલ્યો ને આખી ચોળી અલ. અલ્યા તો વાઘોબા 180 કિલો તારા હારો. 180 કિલો ના મારા હારો છે ને હમણાં જતા કુંભના મેળામાં તે જો ને તે તો ઘેર આવ્યા છે એટલે આજે મને ફોનમાં વાતો કરતી કે વૈકંતા આવું બન્યું તું કે પેલી નદીમાં ભૂસકો મારે ને અને એક ભૂસકો મારો જો ભૂસકો મારો બધા માણસો ના નાવા પડે સીધા ભળંગ દઈને બાર એક આ કિનારા પડે ને એક પેલા કિનારા પડે ને ઉછળી ને આમ સોના સોઈસ કોણા અલ્યા માનો પેપર માં આવ્યું હતું કે ગેસ ફૂટ્યો. ના ગેસ નતો ફૂટ્યો હોય ભૂસકો મારે તો મેં નદીમાં તાણે મારા હારાય 180 કિલો હારો. 180 કે પેપરમાં ઇન્સ્ટામાં આવતું હતું કે ગેસ ફૂટ્યો તો કે અફરા તફડી થઈ ગઈ તો બધા હારો પૂછકા મારે છે. એક પૂછકો મારે ને મત તો રમણ ભમણ થઈ ગયું એટલામાં કરું તા એમાં તો ના થાય ભાઈ. આજે અરે વચમાં કી દરિયામાં નાવા પડ્યા હતા એ હોવા જોઈએ એ વાત મેં એ કીધી હતી મને કે દરિયામાં નાવા પડ્યા હતા ને તે પેલા માછીમારો ના હોય માછીમારો તે પેલી જાડીમાં જાડી નાખેલી ને મેં ઈવન મને ભરાઈ ગયા એરા ભરાઈ ગયા મોય પેલો મને કે વેલ માછલી છે તે પાછા બહાર કાઢે ને કે આ માથું છે કાળું છે બાલ છે માછલી પણ આ તો મારા હારો હતા એવાનું તો પૂરા થઈ કટિંગ પૂરા બચી ગયા પણ ટીના હું વાત ને તમે અત્યારથી હારી મેડ્યા છો તે બધું જોણો મોણસ સેવો તમે કહો છો હારો પણ ઈવોને સારું લાગવું જોઈએ અને તમે હારા છો રોજ ના જવાય અને જઈને આવતા રહો ચાલે. બાકી હજી મોણસ ઓળખી નહીં. દુનિયા બહુ ખરાબ છે. હર તો કળિયુગ ચાલે છે તે મોણસ ને ઓળખ્યો નહીં. એવું કોઈ ના હોય વાઘુભા તો બધા મગજના વેમ છે. આ મને શું રાખે છે. તમે એક દાડો મારા ગાતી આવજો ખાલી. આવજો ચાલો આબો ચાલો જો તાર હેલો કશું વાંધો નહીં હેલો. ત્રણ દાડા પૈણે થયા છે પણ મારી માની છોકરા હાહડી અને હગુ વાલું મમાનું ઘર મહેમાન ગતિ જોન ભાઈ તો એક દાડામાં ખબર ના પડે તો વારંવાર જો પછી ખાયા પર અમલ્યાનો મહેમાન કેવો છે અને જનારા મહેમાન કેવા છે. અરે દુનિયા દગા બાજી રે વિશ્વા કોનો કરીએ. મારે માની છોકરાને તારે તો પોતાના છોકરાનો વિશ્વાસ કર્યા જેવો નહીં. કારણ હું આજો પૈણા હજી તો અઠવાડિયું થયું નહીં ને એક્ટિવા લઈને પોક્યા કારણ નાહી જા છેડી ઓણાના હંગાત એનાથી પહેરીને ડાયરેક્ટ ઈકણ જ રહ્યા હોત તો સારું હતું કે તાણ આ મો પડી રહેતો હાહરી મો આ મારી હાહરી એમના એમ તો ભેળાઈ જાય તાણ મારા હાહુ આવતા જતા પાટો મેલીને જતા એનું વર્તન બધી રીતે મેળતો એ તો હાલ તમને ખબર નહીં પડે. હાલ તમે હજી નવી નવા છો કે એટલે ભાઈ એટલે જૂનું થાય ને તાનું તમને ખબર પડશે તમારી હાહરી હા કહો તાણ ભાઈ હવ ના કરમે તું તાર ભોગવજે બીજું તો હું કહીએ. અરે લોકો ગીઝ ભાઈ હો તો વિવાહ કરીને એટલે થાશી છીએ. હું તો આ તુજે ગમત મજાકમાં મત તો કાલે વિવાહ કરવા એટલે હું
પણ આજ મને ખબર પડી કે મારે એ છોડીને વિવો કરે ને એટલો બધો થાકી ગયો છું કમ હેડાતું નહીં પણ હવે શાંતિ થઈ છે હવે હમણાં અઠવાડિયું તો ઊંઘી જ રહું છે પગ થાકી ગયા છે ટોટીઓની કળી થઈ જઈ છે ખરેખર અવસર કરતા કરતા દાડા દિવસ મને તારા દેખાઈ ગયા એ ભગવાન આ શું કરો સારી ડોશી એ ડોશી આપણે જેનું જે લાયા હોય બધું આપી દે ને જેનું પૈસાનો વ્યવહાર બાકી હોય એ કરી દો તો મોઢામાં બોલે ને એ મને કંટાળો આવે છે આમ હરખું બોલે આમ ચોખ્ખું બોલે થાકી રહીશું થાકી જો ખુલ્લા દિલથી બોલ કે કુનાથી બી હોય છે તું એટલે અવસર કાઢે તો થાક ના લાગે કેજો થાક લાગે તમારે તો અહીં ઉભા ઉભા ફરવું છે પણ ઘેર બૈરોન બધો કેટલો કોમ હોય છે હવ બધું કરી કરી તમે ઊંધો પડી ગયો તે શું કહેતી હતી બોલ આપણે જે આ બધાનું જે આપણે લગ્નમાં જે લાયા હોય ને વસ્તુ એ આપો અને જે પૈસાનો જે બાકી હોય વ્યવહાર એ કરી દો પેલા સનાજીને બોલાવીને જે બાકી હોય કરી દો બધું તો પડે હવે મારે લગભગ બધું પટી ગયું છે ખાલી સીધાવાળાના અને પેલા રસોઈયાના બાકી છે એ મને કીધું છે કે બેટામાં તમારે સમય મળે તો હાલજો પણ આપણા વ્યવહારમાં પાકા છીએ તને ખબર છે ને અને જેની કોઈ વસ્તુ લાયા હોય એ પહોંચાડજો પાછી જમાઈ આવો પધારો એ તમે આવો ગોદડું લાય શિરોક લાય શિરોક તમે બેહો અરે તમે તો આવી ગયા તમે આ તો યાદ આવ્યું તે આવી ગયું વળી હે યાદ આવ્યું તો આવી ગયું અરે સારું કર્યું આયા તે સારું કર્યું ઉભા રહો એમ નહીં ઉભા થજો ઉભા થો ચાલશે રાતો ગોદડું ના ઉભા થો શું કરે છે મારે એ ભાઈ ને બધા મજા બધા મજામાં મજા એ પાપડી પેલી કેણી લાય મેં કસ્તો સાવ કસ્તર વાળું પાણી ના પીવાય હું છે બીજું કયો શું ચાલે છે બસ શાંતિ બસ તાણ અને શું કરે છે બધો આપણે સુખ શાંતિ બધા સુખ શાંતિ બસ તાણ બીજું શું જોવું આપણે તમે તો અચાનક આવ્યા તમે તો આમ આનંદ થઈ ગયો અરે જેવું એ જેવું જેવું અલા જમાઈ આયા છે આમ થયું તમે લ ગઈ પકડો ચાલશે ડાયરેક્ટ ના એવું ચાલતું હા તારી આવો તમે આવો અને હોભળ કર ભાઈ હું છું જમાઈને અરે કશું નહીં તું કોણી પૈસી લ્યો કોણી પેલું છે કે મગો પાણી પાવ પડે હા ઉભા એવું રહ્યો કેવું ના પાય ઓ પણ પેલી ચાલો ચાલો આવો બોલો જમાઈ ખરેખર રાખોમાં એક ફળા હો ને કા આપડા જમાઈ જમાઈને કોઈની નજર ના લાગે હો હરખા બેજો હરખા બેહો હા કોઈ તકલીફ ના પડે વાયરો પંખો જાતા પપ્પા જોજો પપ્પા હું છું આ ગોદડું લઈ લો આ ગોદડું નાખો શીરો ખાવ શીરો કોણ શીરો કોણ હાલ લઈ લે ઉભા રહો આખા ગામમાં મેં કા એક નંબર રમાઈ બેહો રાગ રાગે પેલી ચાલો ચાલ લાવું છું શાંતિ રાખો કો જમાઈ બેઠા રાખો એટલે ઉભા રહો જાઓ ભાઈ નજર એ જાઓ ના ભાઈ લાગે મારા ખાટલો પાડજો થોડો ટીનાજી ને ચાલો કોસ ખાટલો પાડો ખાટલો પાડો જમાઈનું મેં કા તકલીફ નહીં પડવા દે ને ઉભા રહો આ ડોલું થાય છે હા બોલો બસ ઓકે ઓકે લોહા ચા તો ગરમ છે શું કરશું ગરમ ચા ઠંડી કરો ચા ગેડી ના વેડતા ચા હા. ફૂકી પીવડાવો કે પણ એ જ કરું છું ચા કાઢો જમાઈનું પૂછો કે લ્યા કે સા પીવું છે કે પછી હું પીશો કહું છું હું પીશો હું નહીં પીતો કઈ બિયર છે બ્રાન્ડ લેહો જમાઈ છે બ્રાન્ડ લેહો ના હું નહીં પીતો દારૂ નહીં પીતો હા દારૂ ઓ તારી મારો ભગવાન નો મોણા દોહા ઉભા રહેજો ઉભા રહો હા જમાઈ ખરો જમાઈ લાખોમાં એક હો લાખોમાં એક છે ઉભા રહો ગણી થી ના બરાબર બરી જશે ચા કપ ગરમ કપ 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 ગરમ લાગે ઓ, બળ્યો. કપમાં કપ. ફૂંકી ચા ફૂંકી કાઢજો પીવડાવો કાઢો ખરો ચા લાવ તો હું પી લઉં પણ ઓહો. તમે જમાઈ ઠંડુ બળો તો કરું છું લોસા ચા. પડે ફૂંકો
જોજો મેં થોડું ભોગ ના પડતા. ગુંગા ના આવી જાય ઉભા રહો, હું પંખો લેતા આવું. ઉભો રે, હું બોલ નાખું. પણ લૂછણો નહીં લેવાનો. એટલે ચા ઠંડો કરું છું પણ ઈ ચો પંખો લેવા જઈ હું હાલ. ઉભા થો, ઉભા રહો, પકડ લે. ના એ તો મારો જામઈ રે લાડક મારો જામઈ લાડકવાયો રે. ઉભા લાવ હું પીલું ઉભા ઉભા રહો. કષ્ટ નહીં કરવા દેવાનું જમીને તમે પીવડાવડો. તાપ થઈ ગયા છે. હાય. તમે હું જોઈ રહ્યો છો ભાભી? એક તો લા પંખો એ પેલું પંખો નહીં. ગરમ છે, ના ગરમ છે. નાખો. ઠર્યું શરમમાં નહીં રહેવાનું. હા હં? શરમમાં નહીં રહેવાનું. શું કરે છે મારા વેવાઈને બધા? સુખ શાંતિ? એ તું ચા આપો બીજું. બસ સામ આપનો પાઓ. બસ ઉભા રહો. ખાવામાં ના કશું નહીં પછી બસ ખાઈએ ખાવામાં પેલું ના કશું નહીં ના એટલે કોબી ટોમેટો છે શું ખાવ? બટાકો અલે એવું નાખો. પણ પેલું એવું તો ના પૂછવો તો ખરા પણ. એવું નાખો. કોબી ને એવું નહીં ખાવું ખાડાબા ભલ્યા હા આપ તો કેમ તમાર વાળો આયા વાઢવાનો ખાડાબા? બેટા અમે વાઢીએ ના તો શું કરીએ કે તાર માં ઘેર ખોણ કરે છે અને આ હું પોટલી વાકણ કરવા આવ્યો છું કુડીની. અને ટીણીઓ છે જો તને ખાડાબા? ટીણીઓ મારો ઓળખ્યો એને નતો પહેણાયો એટલે જબર કોમ કરતો તો. એક પોટલું કે તો બે પોટલો કરે. અહીં તો પહેણાય 15 દાડા નહીં થયા ને હારી કીધા આગળ પોકી ગયો. હા તાણ પણ હું કા જવા જવું પણ હાલ નાલ તો અલ્યા બાપા આપણને કે તો આપણે એને કોઈ કહીએ કે આપણે ઘરમાં પૂછ્યા આગળ જતો રે કે હું આવું જેમ કઈ એ વાત પોકી ગયો હારી. તમારે વાઢવું પડશે એમ? આ મારા હવે ભાત પડી ભાઈ હું કરે ગયો એ બાયડી વાળા છે એટલે જો જતા રહ્યા હતા. જતા એ હારી રવા દેતા ને કેટલા દાડા રીઝી એ વાત સાચી છે. આ બાપાને ટેકો કરાયો હોય થોડો તાણ ઘણો. પછી હાલ વાઢો તા. તારે વાટીને લઈ જા પોટલી. ના તો કાલ બાલ વાઢી ગયો. હારું. હાલ ગામમાં જવું છે કા? હા બેટા આને હું મારા ઓળખ્યો ને અત્યારે પહેણાઈ એટલે યુવાના 4 વર્ષો થઈ જાય મારા ઓળખ્યો ને. અલ્યા ટીના હા વાઘોબા હું ઘેર હા બધા માલે જઈને આવતો ને. જઈને આવે ને ચાલ કાલ આવ્યો તો હવે કાલ આવ્યો હું તો હા હરીમ જઈને આવ્યો. હા હરીને જઈને આવે ને તમે જોવો તો તમે કહેતા હતા કે હા હરીમાં મોન ના હોય ને ઓમ ના હોય ને તેમ ના હોય ને. અરે મારા હાહરા ને મારે હાહુ ને અને મારા કાકો હાહરો ને એક સેવા કરી તમે જોવો તો મારી તમે જો ને તો પોણી તો ગયણીથી ગાડીને પાડ્યું બોલો મને ગયણીથી ગાડીને ધાણ અને હું સેવા કરી તયો તો માથું દબાવ પગ દબાવ ને અત્યારે હવે તો કાળું ટીલું કર્યું હતું આ જતું નહીં જો કઈ દઉં દેખાય અલ્યા ઓલ્યા આ જતું નહીં ના આવ્યો તો નહીં ગયું હા તો સારું રાખ્યું. કે હમણાં 2 દાડા હમણાં ટીલું રહે તો કોઈ થાય ના કી તારી બહુ તો ગ્રેજ્યુએટ છે પાછી. ભણેલી છે ભણેલી ગણેલી સારું 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 તો સારું રાખવામાં તો જેવું જેવું રાખ્યું નહીં હોય. અરે જબરજસ્ત રાખ્યું તમે જુઓ તો કે આ હું રાખ્યું છે જબર રાખ્યું હું વાત કરો તમે ટીના હમ. જો હા બોલો એ દાર તું એક્ટિવા લઈને જતો તો એ દાર તને કીધું તું કે ભાઈ પહેલી વાર જોઈશથી ના દવાય. તને બીજી વાર કહું છું તું તારા ફઈ ના ઘેર જોય કે તારા ફુવા ના ઘેર જોય તારા કાકા ના ઘેર જોય તારા મોમા ના ઘેર જોય માણસને એક દાડામાં ઓળખી ના એકાય. એવું ના હોય વાગુબા તો મારા હાહરીઓ કોઈ જેવા તેવા થોડો શીખ્યો અરે નવા નવા તો હવે સારું રાખ. 4 દિન કી ચાંદની ફીર અંધેરી રાત. 4 દિવસનું અજવાળું 4 દિવસ રાત. મારી માની છોકણ એક દિવસમાં ખબર ના પડે મહેમાન ગતિ જા પછી એ કંટાળે તું એ કંટાળે. આ વસ્તુ છે તું ફરી વાર જા તો ફરી વાર સારું રાખે ને અને એમાં ફરક પડે ને તો મને કહેજે કે વાઘુબા આ દુનિયા હર હર તો કયું છે કોઈ રાખા દુનિયામાં નહીં વધાર. નવી નવા રાખા એક ફર રાખા કોઈ રોજ રોજ કોઈ રાખા નહીં. આ જાગતું ઉદાહરણ છે બધું. ના ના ભાઈ એવું ના હોય હું નહીં માનતો જો અલે આ દુનિયાને ખબર છે મિત્રોને ખબર છે બધાને કે ભાઈ 4 દિન કી ચાંદની ફીર અંધેરી રાત. તું ફરી વાર જા અને ફરી વાર જઈને અહીં કહેજે કે વાઘુબા વાત તમારી સાચી છે 4 દિન કી ચાંદની ફીર અંધેરી રાત. રોજ રોજ તમે કોઈ સારું રાખશે નહીં. અરે તમને હું સાબિત કરી બતાવું તારે કાલ જ જાઉં ફરી જા. હા હા
એમાં તો હું ભાઈ મારા હારી પણ મને એટલો બધો વિશ્વાસ છે આમ, એટલો વિશ્વાસ છે કદી મને એવું ના રાખે. હું વાત કરો છો આ મારો જમાઈ કરીને તો મારા મોઢો હું કહી જાય છે. હા અને જો હું કાલ જ જાઉં, જા. તમે જોજો. અલ્યા ગૈરીઓની મેમન ગતિ અલગ હતી અને આજ આ નવા જીવનની શરૂઆત થયેલી છે. આ નવો કળિયુગ છે જવાનીનો, અને આ જવાનોનો આજકાલના આ ડૂંટું ફૂટ્યું નહીં એવાનો જમાનો છે. મહેમાન ગતિ પહેલા હતી, અત્યારે તો મહેમાન ગતિ એક ધારો કલાક રાખે પછી તો તમારા કારો મૂઢો કરી ફરી જાય. જા ભાઈ જા જા. અમારું શું કેવું તને? ખરેખર ભાઈ અમારા 2 દાડો પહેલા સમય આયા હતા તે નાના અમારા ભગવાન ના માણસ હો ભાઈ સમય. અને ખરેખર અમે મારા ભાઈ મેઠાઈને અમે એવી સેવા કરી તો નવા નવી સમય આયા હતા, સેવા કરવી પડે કે સમય બાપડો પૈણી પહેલા વેલી આવ્યો તો. ખરેખર 1 નંબર માણસ છે સમય, ભગવાન નો માણસ. હા મમ્મી પપ્પા હાઉ હું પેલું સિરિયલ ચાલુ આવતું તું જા પણ સિરિયલ ચાલુ યા પણ સિરિયલ ચાલુ છે આ તો બાબા આવી ગયા લ્યો યો ગેણી ના લાવતા, ગેણી ના લાવતા. ઉભા કેટલું કોમ છે મારે તો ડોહા ખેતરમાં જવું છે હાલ. અને જમાઈ આવ્યા સીધી પછી ખાવા બાવા બનાવ નહીં થાય. હું તો બીરા ઉતાવળ નહીં કરવી, હું તો ખેતરમાં હેડી તો કરીએ છીએ. શું કરું તમારા બાપોને બધા? હા મજામાં. બદામ છે ને તમે જે બાદ નીકળ્યા હતા તાણે શું આ બાજુ મહેમાન ગતિ આવ્યા હતા કે કોઈ કોમ આવ્યા હતા? ના હું એકલો જ આવ્યો પિક્ચર, એવું છે? તમે ભેગા થવા આવ્યો. અને આ તમે ચાયા મેલો પણ ખોટ થઈ રહી જાય પાછું. હા ખોટ થઈ રહી ના દૂધ મરી ગયું છે. હા ઈ કોણ લેવા જશે અત્યારે હાલ? એ શરબત ચાલશે. લેબુનું પાછળ તારે ના હોય ને શિયાળાના લેબુ પાછળ ઉકાળો મેલ ચાલશે હે ને હોય તો ઉકાળો તો ના ચાલશે દાદા. અલે ચેલા એ ચેલા અલે આયા છે પાછા આય નો અમારા હેતામાં જવું છે પીલા પાકવા જવું છે મેં. પેલા મજૂરી આવીને રાહ જતો હે ડોહા પીલા ભગવા છો હેડે દેવતા મેલો કઈ ન જમાઈ હા કોઈ કોમ્પ્લેટ હતું ના મમ્મી હા એમને મારી તો તો તમે શાંતિથી બેહો ને તમે ખેતરમાં સમય આવો હા હો પાણી પીવું થાય પેલી બેસવાનું સાર ના હું કરતો તો લ્યા કોણ પાછું કરતો તો બેસવાનું સાર મારે આખું પાછું કરવું પડે. એક કામ કરજો તમે બેહો મેં હેતમ જીએ હા અમારે હેતમ પેલું કોમ છે થોડું તમારે આવું છે કે ખેતરમાં લડો આપવું હોય ના આપવું હોય તો બેહો. તમે બેહો તો જમાઈ જોડે મારા પીને તમાકુમાં પાણી વાળા સામે અલે મારે પીલા ભાગવાના છે પેલા મજૂર નહીં એક આવી કામ કરો હા સમય ની બી હારો મારા પાણી વાળા સામે પછી ના વાળું તો લોસો પડે. તો તાર ઘેર લઈ જા કઈ લેડો એકમ જ આપણે બે પાણી વાળવા જઈએ પછી જવું છે જમાઈ પગ છૂટા થાય તમારા હેડો થઈને આવીએ છીએ. ના હું તો બેહું તે ઈ બેજો કે ગોદડું ચાલશે ને પોતાનું મૂળ બેહું છે ઊંઘું. બેઠા બેજો લે હેડો. ના ના ગોદડો કામ પેલા કરજો તમે પટારામાં નાખ્યો છે કોઈ બેજો તમે લો હાલો કૂતરો મૂતરો બાજુ પેલો મારે આડું કરવું છે હું માતાજી તમે કોઈ બેવાની આવ્યો હે તો હું ઊંઘું હતો નહીં. આ પેલો કૂતરો માં કઈ છે દરવાજો નહીં પેલા આડું કરવું છે મારે ખાટલું તો બીજો નહીં. નહીં પેલો હેતમ લઈ જાય લે નો આડું કરી દેજે લે હું કહું છું હા એ પછી હું બીજું તો આવતા હોય ખેતરમાં તો હેડા મારા ગાતી હેઠા બેજો હું પાણી વાળ્યો. ના હું તો તારું બેહું. હા હું જાઉં છું તાણે હા આ તો અમે હેતમ જ જવું છે એ તો સમય તો બેહો તો હો. તમે એવું કહો છો નહીં, હું એનું પેલું ઘર તમાકુ જેવું છે પાણી તો. વાળવા જતા તે આવું આપણે તો હો? તસવીર કરાવવા ચાલીએ તો. જમાઈ બેહજો ને
હા મેં જઈને આવીએ, પેલા મજૂર રાહ જોઈને ઊભો છે મને. ડોહા હેડો કા ખાવાનું કોઈ પડી તું કોઈ બનાવી તું અમે આવીએ એટલે પેલું એ કરીએ હો, અમે આવીએ આઈને બનાવું. ડોહા આપણે છે ડોહાથી આવી રહ્યો ને ખેતરમાં. અરે આ તો નવરી બજાર છે, દોડીને દોડવી આવે છે. એને જો તમે લઈ જવાનો ઠોઠો કરાવશે હોય, ચા લાવો ને ખાવું છે ને પીવું છે. હમણાં ટીવી બીવી બધું ચાલુ રાખશે, ટીવીનું પછી બિલ કેટલું આવે છે ખબર છે તને? એ તો ખબર જ તો છે. પછી એ તો હવે આવી રહ્યા અને જવું જ જવું આપણે એટલે આપણે કોઈ બોનું કાઢીને તરીએ તમે એટલે બોનું તો કાઢ્યું છે હવે. કાઢી લે. હેડો આવજી જઈશું. હા હા અમે એ તમને આવી હો. બેસજો જો અમે હો, હા. અમે આવીએ છીએ. હા મારું બેટું પેલા વાઘુબા કહેતા હતા વાત સાચી છે હો કે ભાઈ 4 દાડા 9 દાડા 9 હોય 9 દાડા જ સારું રાખ્યું અને પછી તમારું કશું મોન ના હોય એટલે કે રોજ ના જવાય મારા બેટા એ કયું ગુણ આવ્યું પેલા કાકો હારા એમ નહીં ગયા કે મારે તમાકુ કરું કહેતા હતા પીલા બાગોન કોક કહેતા હતા હારા હેતરમાં નહીં ગયા ખાટલો મારા બેટા લઈ લીધો ખાટલો બોલો કે ના પેલો કૂતરો પહેરી ગયો મને શું હતું તો ઘેર નહીં જવા દે નહીં બેહું આ બાપાને તો ખબર નહીં કે બાપાને તો જીવ જાય એવું થઈ ગયું છે. અને આ કોમ મારે કેટલું પોકા છે, નાના કોમ કેટલું પોકા છે. મારા ઓછો 2 દાડા મોડી હા હરી ના આવી ગયો તો અને આજ પાછો ના આવી ગયો. અલીપાત આવે તેને કહી ગયા છે 2 લફડાઈને ઝાપોટીને કેવું છે તો ના હોય તો રહ તારી હારી ગરધમઈ તાણ હું હોય. અમારે તો જે કર્મમાં ભાત પડ્યો હોય કોમ કરશું ડોસીને 2 જણા તાણ હું રો ના હોય તો જઈને આવ્યો ખુશ છે કઈ હા વાહ હારી જઈને આવ્યા હા હરી જઈને બીજા તાઈ 2-3 વાર ગયા કે શું થયું કોઈ ફરક પડ્યો 4 દિન કી 4 ની અંધેરી રાત એ ખોટું પડ્યું ખાસું પડ્યું ભગુભા ખરેખર એટલે એમ એકદમ ખરેખર તમે જે વાત કહેતા હતા ને એ વાત બહુ નહોતો મોતો પણ સાચી પડી હો પણ ટીના 9 દાણા હારું હોય 9 દાડા હો સારું 9 દાડા બોલા ભાઈ ટીના હમ. 9 દાડા હોય મારી માની છોકરાને તને કીધું તું ને લે કીધું આ હારું ગમે ત્યાં હગાવાલા જો ને ભાઈ એ થોડા દાડા હારું હોય ને પછી માની છોકરાને હારું ના રાખા ભાઈ કોઈ ખરેખર આવા ગોપા થઈ જો ને તો પહેલા કરતો એવી મારતો સ્વાગતા કરી ઓમ થઈ જો તો કેટલી સેવા કરી અને અલીફર તો જો ને તે એક ઓમ જાય ને એક ઓમ જાય માર તો ગોદવું પણ જે ઉખાડો ખાટલો તો ને એ લઈને અને કે ઉભા થઈ જમાઈ મારા કેવલો કૂતરો મપે જશે ભાઈ જમાઈની વાત નહીં દરેક મહેમાનની વાત છે કે રોજ કોઈ જગ્યાએ મહેમાન ગતિ જો ને તો 1 દારો કોક હારું રાખે 2 દાડા હારું રાખે 3જા દાડા હારું ના રાખે આપણા ઘેર હોય કે પારકા હોય એટલે આપણે જતા વિચાર કરવાનો અને મહેમાન બોલાતા વિચાર કરવાનો. આ બધું આપણા મજા ઉપર ભાઈ સાચી વાત છો ગોપા ખરેખર તમારી વાત એક નંબર નીકળી હો સાચી નીકળી જો શું જતા કરો ને રોજ જતા નહીં ના આ તમારું કામ કરે તો જવું જ નહીં જુઓ મારી માની છોકરા જમીની વાત નથી પણ આપણે જમીની વાત નહીં કરતા. કોઈ પણ જગ્યાએ મોમાં ફઈ ફુવા હાડું હારો કોઈ પણ જગ્યાએ જો ને તો રોજ ના જવાય. રોજ તમારું કોઈ જગ્યાએ મોન સન્માન ના જરવાય. એટલે કહેવા માગું છું કે સરસ મજાનો સમજવા લાયક વિડીયો બનાવ્યો છે કોમેડીની સાથે. મહેમાન ગતિ ભાડે પડે હા એટલે મહેમાન ગતિ રોજ કડવી હાડી નહીં. આ જમાનો જતો રહ્યો, નવો જમાનો આવ્યો છે. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.